નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત વિષયની એક્ઝામ દ્વિતીય સત્રની જે લેવાનારી છે એના માટેનું પ્રશ્ન પેપર અહીં મૂકું છું. આશા છે તમને આમાંથી મોટાભાગના પ્રશ્નો પૂછાય એવી શક્યતા છે. ચાલો જોઈએ. તો પ્રથમ પ્રશ્ન છે, વાક્યોનું સારા અક્ષરે અનુલેખન કરો. મોટાભાગે આવો જ પ્રશ્ન પૂછાય છે અને તમારે એનું સારા અક્ષર અનુલેખન કરવાનું હોય છે. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ, પશ્ય અનિલ એષ મમ વિદ્યાલય, કર્મ ધર્મ નૈષ્ટિકમ ભવતુ ભારતમ, સુજલા ધારામ અભિનંદનમ દદાતિ અને શીલમ સર્વત્ર વૈધનમ. તો દર પરીક્ષામાં પ્રથમ પ્રશ્ન છે આવો જ આવે છે, એટલે તમારે આવા અન્ય વાક્યો પણ તૈયારી કરવાની છે. પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નનો જવાબ ટૂંકમાં સંસ્કૃતમાં લખવાના છે. આંખ માટે સંસ્કૃતમાં કયો શબ્દ વપરાય છે? તો જવાબ છે આંખ માટે સંસ્કૃતમાં નેત્રમ શબ્દ વપરાય છે. બીજું છે ભારતમ ભારતમ અને ખાલી જગ્યા આપેલી છે, વાક્ય પૂર્ણ કરો. તમે લખશો ભારતમ ભારતમ, પછી લખશો ભવતુ ભારતમ. ત્યારબાદ કોયલને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ છે કોયલને સંસ્કૃતમાં પીકહ કહેવાય છે. ત્યારબાદ સુખાર્થી ખાલી જગ્યા ત્યજેત, સુખમ કે પુસ્તકમ? તો જવાબ આવે છે સુખાર્થી પુસ્તકમ ત્યજેત. ત્યારબાદ યથા બીજમ તથા ખાલી જગ્યા, યથા બીજમ તથા ફલમ. ત્યારબાદ પુરઃ એનું વિરુદ્ધ પૃષ્ઠમ થાય છે, તો મંદમ નો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? શીઘ્રમ થશે. ખેલ ઉપરથી ખેલામહ, તો ચલ ઉપરથી ચલામહ. ત્યારબાદ આઠમું છે, કોઈ એક સૂક્તિ સંસ્કૃતમાં લખો. તમને જે સૂક્તિ આવડતી હોય તમારે સંસ્કૃતમાં લખવાનું આમાં જણાવેલું છે. તમે આ રીતે કોઈ પણ લખી શકો, માતૃદેવો ભવ, અથવા તો સત્યમેવ જયતે, અથવા તો તમે એવું પણ લખી શકો વિદ્યા વિનયન શોભતે. ત્યારબાદ મુખસ્ય અંગમ નાસ્તિ, મુખનું અંગ નથી. ચરણઃ મુખમ કે કેશઃ, તો આપણને ખબર જ છે કે મુખનું કેશઃ છે એ ચરણઃ છે એ મુખનું અંગ કહેવાય નહીં. ત્યારબાદ જાઉં છું માટે સંસ્કૃતમાં કયું ક્રિયાપદ વપરાય? તો પઠામી, ક્રીડામી કે ગચ્છામી? તો જાઉં છું માટે ગચ્છામી વપરાય છે. પ્રશ્ન 2 બ છે, પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. કસ્ય કંઠ નીલઃ, કોનો કંઠ નીલ છે? તો જવાબ આવે છે મયુરસ્ય કંઠ નીલઃ. ત્યારબાદ કહ પુષ્પમ ફલમ ચ દદાતિ, કોણ પુષ્પ અને ફળ આપે છે? જવાબ છે વૃક્ષ પુષ્પમ ફલમ ચ દદાતિ. રાજીવસ્ય વિદ્યાલયઃ, વિદ્યાલયસ્ય આરંભઃ કદા ભવતિ? રાજીવસ્ય વિદ્યાલયસ્ય આરંભઃ કદા ભવતિ? રાજીવस्य विद्यालयस्य आरम्भः एकादशवादने भवति. शिवः कुत्र वसति? शिवः हिमालये वसति. धारा कति दीपान् प्रज्वालयति? धारा एकादश दीपान् प्रज्वालयति. તો આજે તમે પ્રશ્ન બ માં પ્રશ્નનો જવાબ લખી શકો. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો છે, ગુજરાતી વાક્યનું સંસ્કૃતમાં અનુવાદ કરો. એમાં હું વાંચું છું, તેના માટે આપણે અનુવાદ સંસ્કૃત બનાવીશું અહમ પઠામી. બીજું છે રમેશ શ્લોક ગાય છે, તો આપણે બનાવીશું રમેશ શ્લોકમ ગાયતી. ત્રીજું છે આ મારી શાળા છે, તો બનાવીશું યશઃ મમ વિદ્યાલય. હું પ્રાર્થના ગીત ગાઉં છું, તો આપણે બોલીશું અહમ પ્રાર્થના ગીતમ ગાયામી. મારું નામ કેશવ છે, તો આપણે લખીશું મમ નામ કેશવ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, નીચે ચિત્ર આપેલા છે એને જોઈને તમારે સંસ્કૃતમાં નામ લખવાનું છે. જેમ કે અહીં તમે જોઈ શકો છો કે વૃક્ષ છે, તો આપણે સંસ્કૃતમાં એના માટે શબ્દ વાપરીશું વૃક્ષઃ. પછી આ મોર છે, તો એના માટે લખીશું મયુરઃ. ત્યારબાદ આંખનું ચિત્ર છે, તો નેત્રમ. સ્કૂલ છે, તો એના માટે વિદ્યાલય. અને આ પુસ્તિકા છે, એટલે કે એના માટે પુસ્તકમ શબ્દ આપણે વાપરીશું.
4b છે ઉદાહરણના આધારે નીચે આપેલ ક્રિયાઓ ઓળખીને સંસ્કૃતમાં લખો. જેમ કે આ જુએ છે તો એના માટે લખ્યું છે પશ્યતિ. તો અહીં આ બાળક છે એ ગાતો હોય એવું જણાય છે એટલે આપણે અહીં લખીશું ગાયતી. ત્યારબાદ આ લખે છે એટલા માટે લખીશું લિખતી. વાંચે છે એના માટે લખીશું પઠતી. રમે છે તેના માટે લખીશું ક્રીડતી. અને આ નમસ્કાર કરે છે એટલા માટે નમતી. ત્યારબાદ 5a છે નીચે આપેલા ઉદાહરણના આધારે નવા વાક્યો બનાવો. જેમ કે વાક્ય છે અહમ અભ્યાસમ કરોમી. એની ઉપરથી વાક્ય બનાવ્યું છે રીના અભ્યાસમ કરોતી. તો અહમની સાથે કરોમી એટલે કે મી આવે છે અને ત્રીજો પુરુષ એક વચન હોય તો એના માટે તી આપણે વાપરીએ છીએ. ખુશઃ પુસ્તકમ પઠતી. વાક્ય ખુશઃ પુસ્તકમ પઠતી એની ઉપરથી આપણે આ રીતે વાક્ય બનાવીશું અહમ પઠામી એટલે કે અહમ પુસ્તકમ પઠામી. ત્યારબાદ અહમ ક્રીડામી તો એની ઉપરથી વાક્ય બનશે મહેશઃ ક્રીડતી. પ્રવીણઃ તરતી એની તો આપણે બીજું વાક્ય બનાવવાનું અહમ તરામી. અહમ ગીતમ ગાયામી અને મયુરઃ ગીતમ ગાયતી. ભાવેશઃ મોદકમ ખાદતી. અહમ મોદકમ ખાદામી. ત્યારબાદ પ્રશ્ન 5મો બ નીચે આપેલા ઉદાહરણના આધારે નવા શબ્દો બનાવો. જેમ કે હસ્ત ઉપરથી હસ્તસ્ય, ધનમ ઉપરથી ધનસ્ય. એ જ રીતે વૃક્ષ ઉપરથી શબ્દ આપણે બનાવીશું વૃક્ષસ્ય. ચરણ ઉપરથી બનશે ચરણસ્ય. પુસ્તકમ ઉપરથી બનશે પુસ્તકસ્ય. પાદ ઉપરથી પાદસ્ય અને નેત્રમ ઉપરથી નેત્રસ્ય. પ્રશ્ન 5ક છે નવા ક્રિયાપદ બનાવવાના છે. જેમ કે લીખ ઉપરથી લીખતી તો હસ ઉપરથી હસતી. ગચ્છ ઉપરથી ગચ્છતી. ની એટલે કે નઈ ઉપરથી નયતી. ચલ ઉપરથી ચલતી અને પઠ ઉપરથી પઠતી. હવે પ્રશ્ન 5ડ છે નીચે આપેલા ઉદાહરણના આધારે પ્રશ્નો બનાવો. તમારે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. જેમ કે શિવ હિમાલય વસતી. એની ઉપરથી પ્રશ્ન વાક્ય બનાવ્યું છે શિવ કુત્ર વસતી. અહીં કુત્રનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવેલ છે. આપણે એ રીતે બનાવીશું રામ વનમ ગચ્છતી. એની ઉપરથી વાક્ય પ્રશ્ન વાક્ય આપણે આ રીતે બનાવીશું કે રામ કુત્ર ગચ્છતી. ત્યારબાદ બીજું ચેતન વને વસતી. તો પ્રશ્ન વાક્ય બનશે ચેતન કુત્ર વસતી. મહેશ વિદ્યાલયમ ગચ્છતિ. મહેશ કુત્ર ગચ્છતિ. દેવ દેવાલये अस्ति. દેવ કુત્ર अस्ति. કાકઃ વટવૃક્ષે अस्ति. કાકઃ કુત્ર अस्ति. ત્યારબાદ પ્રશ્ન 6 છે નીચે આપેલ સુભાષિતો અથવા તો શ્લોકોની પૂર્તિ કરો. એમાં ભારતમ ભારતમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. પછી બીજું છે કાકઃ કૃષ્ણ પીકઃ કૃષ્ણ. કો ભેદ કૃષ્ણ કાકયો. વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ પીકઃ પીકઃ. તો આ રીતે તમારે અહીં સુભાષિતો જે આપેલા હોય એને પૂર્ણ કરવાના છે. તો મિત્રો આ રીતે આપણે તમને ખૂબ જ ઉપયોગી એવું ધોરણ 6નું સંસ્કૃત વિષયનું 2025ની વાર્ષિક પરીક્ષા માટેનું પ્રશ્ન પેપર છે જોયું. મિત્રો આની ઉપરથી તમે હવે બીજા કેવા પ્રશ્ન પૂછાશે એ તમે વિચારી શકશો. ચાલો ફરી પાછા મળીએ બીજા વિડીયોમાં. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રને પણ આ પેપર છે શેર કરજો.